દાખલ થવાનું કારણ એટલું જ હતું કે તમારા ડાબા પગની નસો બ્લોક છે અને ફરી પાછું બીજી 2 આંગળીમાં સડો લાગ્યો. એન્જિયોપ્લાસ્ટિક પછી તમારું બ્લડ સર્ક્યુલેશન ચાલુ થશે તો નાની સર્જરી કરવી પડશે. એ પ્રમાણે ડૉક્ટર અંકુર પટેલે બીજે દિવસે એન્જિયોપ્લાસ્ટિક કર્યું અને જેટલી બી બ્લોકેજ હતું એ બધી જ વસ્તુ ઓપન થઈ અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ થયું. અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ થયા પછી મને ખૂબ જ રાહત થઈ, મને ખૂબ જ શાંતિ. ત્યાર પછી એમને વેક્યુમ ડ્રેસિંગ કરવાનું કીધું. વેક્યુમ ડ્રેસિંગ એક 5 દિવસનું સિટિંગ હોય છે, જે મશીન લાગેલું હોય છે. એનાથી આખું બ્લડ કે જે પણ હોય એ બધી કચરો સાફ થઈ જાય છે. એવા 3 સિટિંગ મેં ડૉક્ટર અંકુર પટેલના કહેવા પ્રમાણે લીધા અને ત્યાર પછી એક નાની સર્જરી કરવામાં આવી. સર્જરીથી મારું જેટલું બી પગ જે કપાયેલો હતો એને ઢાંકી દેવામાં આવ્યો અને ટાંકા લગાવીને ઢાંકી દેવામાં આવ્યો. એના 5 દિવસ દરમિયાન એ ટાંકાને ઓપન કર્યા અને હવે પછી મને બિલકુલ સારું છે. હું ચાલી શકું છું અને હું ખૂબ આનંદમાં છું અને મારો પગ ડૉક્ટર અંકુર પટેલે બચાવી લીધો. નેક્સ્ટ ટુ ગોડ એટલે ડૉક્ટર અંકુર પટેલ.